સુરેન્દ્રનગરમાં કોંડ ગામના ખેડૂતો અને કોંગ્રેસના આગેવાનોએ કલેક્ટર કચેરી ખાતે વિરોધ કરીને રેલી યોજી। ધાંગધ્રાના કોંડ ગામના ખાનગી કંપની દ્વારા નાખવામાં આવતી 64 કેવી વીજ લાઇન અને યોગ્ય વળતર ન મળવા મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ છે। ખેડૂતોએ વળતરની ચૂકવણી અને પોલીસ દમનનો આક્ષેપ કરી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। કલેક્ટરે માત્ર 5 પ્રતિનિધિઓને જ બોલાવતા નારાજ લોકોએ રામધૂન બોલાવી પોતાનો વિરોધ નોંધાવ્યો। જો ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની પણ ચીમકી આપવામાં આવી છે। અત્યારે વાડીએ જઈએ એટલે તરત બધા ઘેરી લે છે, પોલીસનો ઘેરાવો અને તરત એને ડિટેન કરવામાં આવે છે। એટલે અત્યારે કોંડ ગામના અને તમામ ગુજરાતના ખેડૂતોને અત્યારે બહુ યોગ્ય વળતર નહીં મળે તો શું કરશો આગામી? યોગ્ય વળતર નહીં મળે તો અમે શાંતિથી બેવાના નથી, અમે ઉગ્ર આંદોલન કરશું અને અમે કોઈ પ્રકારે કોઈ ખેડૂતો શાંતિથી બેસવામાં નથી, અમે જે થાય કરવા તૈયાર છીએ। કે દેશનો ચોથો આધાર સ્તંભ પિલર જે જાહેર માધ્યમો છે એમને પણ વિડીયો રેકોર્ડિંગ કરવાની મનાઈ કરવામાં આવી। ખેડૂતોને તો આજ સુધી ગળે ટૂંકો દેતા હતા, પણ આજે ક્યાંક ને ક્યાંક એવું ફીલ થયું છે કે લોકશાહીના ચોથા આધાર સ્તંભને પણ ક્યાંક ને ક્યાંક ગળે ટૂંકો દેવાનો, એનો અવાજ દબાવવાનો પ્રયત્ન થયો હોય એવું મને લાગ્યું છે। જાત જાતની લાઈનો, એટલે કોઈનું ખેતર સલામત રહેવાનું નથી। દરેક ખેતરમાંથી સેંકડો લાઈનો નીકળવાની અને એના કારણે એ ખેતરની અંદર એ જમીન એની પાણીના ભાવે જતી રહેવાની, અંદર કોઈ બાંધકામ નહીં થઈ શકે, ભવિષ્યમાં એ જમીનમાં બીજું કશું જ નહીં થઈ શકે। અને જ્યાં થાંભલાઓ ઉભા હોય ટાવરના, એ થાંભલાની અંદર પણ એ ખેતી કરી શકતો નથી। એટલે એક પ્રકારે એ જમીનનું અધિગ્રહણ કરવામાં આવ્યું કહેવાય, એ ખાલી યુઝ નથી કરતા। આમાં બધી જ સંવિધાનિક પ્રક્રિયા અનુસર્યા વગર આ લોકોએ જે પ્રકારે મંજૂરી આપી છે, અને રીતસર એવું લાગે છે કે તંત્ર આ કંપનીઓના પગે પડી ગયું છે, તંત્ર આ કંપનીઓને ત્યાં ઢીચણે આવી ગયું છે। તાલુકાના કોંડ ગામે જે થોડા દિવસો પહેલા ખેડૂતો સાથે જે વીજ કંપની દ્વારા જે અન્યાય કરવામાં આવ્યો હતો, જેને લઈને આજે સુરેન્દ્રનગર ખાતે ખેડૂતોની મહારેલી મેળાના મેદાન ખાતેથી શરૂ થઈ કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી। જેને કલેક્ટર કચેરીમાં ખેડૂતોએ રામધૂન બોલાવી હતી અને સરકારને સદબુદ્ધિ આપે તેવા સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। જેને લઈને ખાસ કરીને જે અત્યારે ખેડૂતોએ કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી અને તેમને પૂરતું વળતર મળે અને ખેડૂતોને પૂરતો ન્યાય મળે તેની માંગ કરી હતી। રાજેશ બૌરાથી, TV13 ગુજરાતી, સુરેન્દ્રનગર।